હોતી નથી, પરંતુ જે તે કોલેજોની ઇન્ટરનલ પરીક્ષાઓ ચાલે છે. એટલે આંતરિક પરીક્ષાઓનો મામલો હોય તો તેની જે કમિટી છે એ કમિટી વિદ્યાર્થી પર શું પગલાં લે છે એ પણ આપણે રિપોર્ટ મંગાવેલો છે. એ આંતરિક પરીક્ષા છે એટલે મોબાઈલ લઈ જવાના ઉપર પ્રતિબંધ હોય છે. તો વર્કરમાં મોબાઈલ લઈ ગયો છે એ જે તે કોલેજના સિનિયર સુપરવાઇઝર અને જુનિયર સુપરવાઇઝર એનું ચેકિંગ કેવી રીતે કર્યું છે એ પણ આ રિપોર્ટ દ્વારા જાણી શકાશે. વિદ્યાર્થીઓ સમક્ષ એવા પગલાં લઈશું કે કદી ક્યારે આ ગંભીર પ્રશ્ન ફરીથી બને નહીં એ માટે અમે ગંભીર પ્રશ્ન. આમાં શું હોય કે વિદ્યાર્થીઓ છે એ અમુક કે સ્કૂલ અમારી કોલેજ છે ને એ ગામડાની અંદર આવી છે, એટલે કોલેજને વગોવવા માટેના પણ આ કાર્યો બદનામ કરવાના કાર્યો છે.